ગાંધીનગર ગુજરાતમાં મુખ્યમંત્રીને બાદ કરતા તમામ 16 મંત્રીઓએ આજે રાજીનામું આપી દીધું છે। હવે આવતીકાલે સવારે 11:30 કલાકે નવા મંત્રીઓ શપથ લેવાના છે। ગુજરાત મંત્રીમંડળના વિસ્તારોને 2027માં આવનારી રાજ્યની વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ મંત્રીમંડળના વિસ્તરણ મામલે ભાજપને ટોણો મારતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે તમે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા છે। મંત્રીમંડળના તમામ મંત્રીઓના એક સાથે રાજીનામા લેવાનો સીધો અર્થ થયો છે કે તમામ મંત્રીઓ પોતાના કામમાં સદંતર નિષ્ફળ ગયા છે। સાહેબે મારી પત્નીને આટલું જ નહીં, રાજીનામા આપનારી તમામ મંત્રીઓએ પણ કોઈ પણ પ્રકારની દલીલ વિના ચૂપચાપ રાજીનામા આપી દીધા છે। તેનો અર્થ એ થયો છે કે તેઓ પણ પોતાની નિષ્ફળ કામગીરી સાથે સહમત છે। જે વ્યક્તિઓ સરકારના મંત્રી તરીકે નિષ્ફળ રહ્યા હોય તેઓ ધારાસભ્ય તરીકે જનતાનું શું કામ કરી શકે? મંત્રી તરીકેની વિશાળ સત્તા હોવા છતાં પણ જે વ્યક્તિઓ સરકારને ખુદને સંતોષ થાય એવું કામ કરી શક્યા નથી અને મૂંગા મોઢે રાજીનામા આપવા પડ્યા છે, આ વ્યક્તિઓએ ધારાસભ્ય તરીકે જનતાને શું ઉપયોગી બની શકશે? આવા નિષ્ફળ વ્યક્તિઓએ જનતાની ઉપર ધારાસભ્ય તરીકે થોપી બેસાડવા જોઈએ નહીં।